દી શાંતિ ન હોય. એ ભૂમિ જ યુદ્ધની છે. રાજકારણ વિષય જ એવો છે. એમાં ક્યારે એમાં મેઘરાજાય ટાઢા ન પાડી શકે એટલો ઉકળાટ હોય હંમેશા. કારણ કે ભીતરી જ માથાકૂટ છે, ભીતરી, ઉપર છેલ્લી નહીં. આમ આદમી પાર્ટીનું ગુજરાતનું એકમ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીતા ત્યારે ચરમસીમાએ હતું, એ અત્યારે તળિયા ઝાટક થઈ ગયું. એમાં ચૈતર વસાવાનું આ જે કેસ બન્યો એ એનો કોફીનનો છેલ્લો ખીલો એના જેવું છે. અને તેમ છતાં આ જે ચુકાદો આવ્યો એમાં ચૈતર વસાવાને આઘાત ઓછો અને ભીતરી આનંદ વધુ એવો છે આ ચુકાદો. દોડવું તું ને ઢાળ મળે અને ભાવતું તેને વૈદ કહે એના જેવું છે. વાત એમ છે જીગરજી, જ્યારથી કરશનદાસજી ભાદરકા, ઉમેશ મકવાણા, રાજુભાઈ કરપડા, સાગર રબારી એક પછી એક આમ આદમી પાર્ટીને છોડતા ગયા, અત્યારે પાર્ટી સ્વયં નોંધારી થતી જાય છે. નોંધારી. હવે હમ ખાવા એક માણસ વેધો જેનું નામ ગોપાલ ઇટાલિયા છે અને એ કેટલું જજુમે એના ઉપર એ પ્રશ્નાર્થ છે. એટલે હવે જે બચા કુચા નેતાઓ છે જેની પોતીકી વેલ્યુઝ છે એને એમ છે કે વાનની હારે આપણે ડૂબી જાય એના કરતા હાલો ઠેકી જાય. ચૈતર વસાવા છેલ્લા કેટલાક સમયથી એક પોતીકી જમીન તલાશી રહ્યા હતા ને એને તૈયારી કરી લીધી હતી. એનું નામ છે અલગ ભિલિસ્તાન. ગુજરાત સહિત 4 રાજ્યો, આડોશ પડોશના 4 રાજ્યના પ્રાદેશિક એટલે કે સરહદી જે વિસ્તારો છે પ્રાદેશિક, એમાં જે ભીલ આદિવાસી સમાજ રહે છે એનું એક આખું અલગ રાજ્ય મળે એવી માગણી સાથે ભિલિસ્તાન એની ડિમાન્ડ ચૈતર વસાવા ઘણા સમય પહેલા કરી ચૂક્યા. આવી વાત એમ તો છોટુ વસાવાએ ભારતીય ટ્રાઇબલ પાર્ટી BTP એવી સ્થાપીને ભૂતકાળમાં કરી લીધી, પણ ભાઈ છોટુભાઈ વસાવા ઠરીઠામ થઈ ગયા એટલે ભિલિસ્તાન ગયું ઘેર. આમાં બધા બુદ્ધિપૂર્વકના ખેલ હોય. હા, જે નેતાઓ એમ કે ને કે આ સમાજને અન્યાય છે, પછી એને ટિકિટ મળી જાય એટલે સમાજને ન્યાય મળી જાય. એમાં અલગ ભિલિસ્તાનની વાત છોટુ વસાવાએ પણ કરી હતી. ભારતીય ટ્રાઇબલ પાર્ટી રચીને અત્યારે કાંઈ નહીં, છોટુ વસાવા છે એ સુખી થઈ ગયા, ભિલિસ્તાનનું જે થયું હોય તે. ચૈતર વસાવા પણ એ જ પેટર્ન ઉપર છે. ફેર એટલો છે કે એ હાવ છોટુ વસાવાની જેમ દેખાડો નહીં કરે. એ અમસ્તા પણ આદિવાસી સમાજ માટે મસીહા જેવી એની અત્યારે હાલત છે, સ્થિતિ છે. એ ન્યાનો હીરો છે એમ કે તો ચાલે, આદિવાસી બેલ્ટનો. અને આ કેસ 2023 નો છે. 2023માં એક વન કર્મીને મારવામાં આવ્યો, ફાયરિંગ બાયરિંગ થયું અને ખંડણી બંડણી ઉઘરાવી, એવો બધો જૂનો ને જાણીતો કેસ છે. જેમાં રાજપીપળા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે એને એના સહિત 9 જણાને 7 વર્ષની સજા અને 96,000 રૂપિયાનો દંડ ફટકાર્યો.